નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને અને સાથે હનુમાનજીના ટ્રેડમાર્કને લઈને ક્યાંક જે આ ભારે વિવાદ સામે આવ્યો છે તેને લઈને સવાલ આમાં એ થતો છે કે આમાં ધર્મની વાત છે. આમાં અત્યારે તો ટ્રેડમાર્ક આવ્યો ક્યાંથી? આમાં દરેક લોકોની આસ્થા અને શ્રદ્ધાની અત્યારે તો વાત હોય છે, તો કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ? સવાલ આમાં એ પણ થતો હોય છે કે જ્યારે સાળંગપુર કષ્ટભંજનની મૂર્તિને લઈને જે અત્યારે તો આ ટ્રેડમાર્કની બાબત જે સામે આવી છે, જે એક નિર્ણય અત્યારે તો લેવામાં આવ્યો તેને લઈને વિવાદ પણ જોવા મળી રહ્યો છે. સનાતન પરંપરા અને ધાર્મિક વારસાના સંરક્ષણની એક માંગ પણ અત્યારે તો જે કરવામાં આવી છે, તો સાથે જ અત્યારે તો એક બાબત એ પણ છે કે આ પહેલી વાર નથી બન્યું. આ ઘણીવાર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને ઘણીવાર આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવતી હોય છે તો ત્યારે સવાલ એ જ થતો હોય છે કે કેમ અત્યારે હાલ તો દર વખતે ટ્રેડમાર્કની વાત કરવામાં આવતી હોય છે, દર વખતે અત્યારે તો અમારો આ ધર્મ છે, અમે અત્યારે હાલ તો આમ એવી પ્રકારની અત્યારે તો બાબતો જોવા મળતી હોય છે. ક્યાંક તેને લઈને અત્યારે તો સવાલ થતો હોય છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હેમાંગભાઈ રાવલ કે જેઓ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન છે. સાથે સાથે ડૉક્ટર જ્યોતિનાથ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ધર્મગુરુ છે, અને સાથે સાથે ડૉક્ટર વસંત પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્લેષક છે અને સાથે સાથે સનાતની પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હેમાંગભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. હેમાંગભાઈ, જે પ્રમાણે આ ટ્રેડમાર્કનો મુદ્દો અત્યારે હાલ તો સામે આવ્યો, આ ટ્રેડમાર્કનો મુદ્દો અત્યારે હાલ તો ક્યારથી શરૂઆત થઈ ને ક્યારે આપને ખબર પડી? બિલકુલ, ગઈકાલે એક વિવેક સ્વામીનો વિડીયો જે છે એ મેં જોયો અને એમાં એમણે એવું કહ્યું કે આ ટ્રેડમાર્ક જે છે એ અમે લોકોએ લઈ લીધો છે અને હવે અમે એને ભગવાનના ચરણોમાં રજૂ કરીએ છીએ. ત્યારે એક કાયદાકીય રીતે હું વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સાથે તો સંકળાયેલો છું, પણ હું કાયદાનો પણ જાણકાર છું. તો કાયદાકીય રીતે જ્યારે મેં જોયું કે ભાઈ આજ સુધી ભારત દેશની અંદર આટલા બધા મંદિરો થયા. રામ ભગવાનનું મંદિર જે બન્યું હમણાં અયોધ્યાની અંદર, તો રામલલ્લાની મૂર્તિ છે, તો એનો કોઈ ટ્રેડમાર્ક લે, એનો કોઈ કોપીરાઇટ લે? આખા દેશની અંદર સનાતન ધર્મ જે છે, પહેલા તો તમે આંખો બંધ કરો અને તમારા કોઈ પણ અહીંના નિર્માણના જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો આંખો બંધ કરે અને એમને હનુમાનજીની મૂર્તિ મગજમાં વિચારવાનું કે, તો જે મૂર્તિ હું વિચારું છું કે કપિરાજ હોય અને જોડે એમના હાથમાં ગદા હોય અને પાછળ પૂંછ હોય, આવી આપણે એક હનુમાનજીની મૂર્તિનું એક માનસિક રીતે વિચારીએ છીએ ને એની આપણે પૂજા કરીએ છીએ ને એમની આપણને આસ્થા છે. તો આ હનુમાનજીની મૂર્તિ જે છે એનો મૌલિક અધિકાર એ કોઈ સ્વામિનારાયણ સંસ્થા કઈ રીતે લઈ શકે? આ તો જે છે એ સંપૂર્ણ રીતે જોવા જાવ તમે તો આ જે મૂર્તિવાળી વાત છે એ તો વેદોની પરંપરાની અંદર હનુમાનજીના સ્વરૂપ વિશે લખાયેલું છે, એ જ રીતે ગણપતિજીના સ્વરૂપ વિશે લખાયેલું છે. કષ્ટભંજન મગજમાં વિચારો એટલે કષ્ટને હરનાર, સંકટ મોચક આ કોણ છે? તો સ્વાભાવિક છે કે એમાં હનુમાનજી આવે. તો જો આવા પ્રકારની વાત હોય તો આ હનુમાનજીનું નામ કષ્ટભંજન હનુમાન કે પછી કિંગ ઓફ સારંગપુર અથવા એમની મૂર્તિની પ્રતિકૃતિ જે છે તેનો ટ્રેડમાર્ક અથવા કોપીરાઇટ પહેલા તો જો કોઈએ લીધેલો હોય ને, હજી આ લોકોએ જાહેર નથી કર્યો, ખાલી એક ગાડીમાં વિવેક સ્વામીજીનો વિડીયો હતો, જો કોઈએ લીધેલો હોય ને તો પણ એ ભારતીય બંધારણના અનુરૂપ નથી. એ આપનાર સંસ્થા, એ અપાવનાર વકીલ અને એ પોતે લેનાર, આ ત્રણ છે. એ ત્રણને ખબર નથી કે ભારત દેશની અંદર બંધારણની અંદર આર્ટિકલ 21 અને આર્ટિકલ 25 ની અંદર સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે દરેક વ્યક્તિને, મને ઈચ્છા છે, આ તો યજ્ઞભાઈ મારી જોડે સમય ઓછો નહોતો હતો, બાકી હું અહીંયા જ આ જ હનુમાનજી દાદાની મૂર્તિનો ફોટોગ્રાફ લઈને આપની સામે બેસે અને હું કે હા ચલો આ હું સવિનય કાનૂન ભંગ કરું છું, આ ટ્રેડમાર્કનો મેં ભંગ કર્યો છે, આને નિર્માણ ન્યૂઝ સાથે કોઈ લેવા દેવા નથી અને હું આવતીકાલે આ વસ્તુ કરવાનો છું અથવા ભવિષ્યમાં કરવાનો છું.
કારણ કે હનુમાનજીના નામના પ્રતીકો હોય, ગણપતિજીના પ્રતીકો હોય, કિંગ ઓફ સારંગપુર, તો સારંગપુર તો એક શહેરનું નામ છે, જગ્યાનું નામ છે. જગ્યાનું નામ તમે કઈ રીતે એને તમે કોપીરાઇટ અથવા તો ટ્રેડમાર્ક એક્ટની અંદર લાવી શકો? એટલે આ સંપૂર્ણ રીતે એક મને હૃદય દ્રાવક જેવી વાતો લાગી. અને બહુ સ્વાભાવિક છે કે જેમ રામ ભગવાન અને સીતા માતા અને આખો રામ પરિવાર હનુમાનજીની છાતીમાં હતો, એમ અમારી છાતીમાં પણ હનુમાનજી વસેલા છે. એટલે મહેરબાની કરીને આવા કોઈ પણ પ્રયત્નો હોય, અને ખાસ મારે જ્યારે ઓપનિંગ રિમાર્ક્સમાં તમે મને પૂછ્યું છે ત્યારે 1 મિનિટ વધારે લઈશું. આ એ જ સંસ્થા છે કે જે સંસ્થાએ ભૂતકાળમાં ભગવાન સ્વામિનારાયણ જે એ માને છે, એ લોકો ભલે માનો તમે, એમનો અમને વાંધો નથી, પણ એ સજાનંદ સ્વામીના સેવક તરીકે હનુમાનજીને દર્શાવ્યા હતા. એના ભીંત ચિત્રોનો વિવાદ થયો હતો. આદરણીય સંતો, વડીલો અને ગુજરાતની સનાતન પ્રેમી જનતાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમને એ ભીંત ચિત્રો ત્યાંથી હટાવવા પડ્યા હતા. એમ આ વખતે પણ આ આખો મામલો જે છે એ આ સંસ્થા છે એ ચેરિટી કમિશનરમાં રજીસ્ટર્ડ છે. અમે ચેરિટી કમિશનર જોડે પણ જવાના છે કે ભાઈ આનો કેવો ઠરાવ કરવામાં આવ્યો, આની પાછળ, કારણ કે આફ્ટર ઓલ આ રૂપિયા જે છે એ ચેરિટીના રૂપિયા છે, દાનના રૂપિયા છે. દાનના રૂપિયાથી તમે ગમે તેમ એને વાપરી ના શકો, એનો ઠરાવ કરવો પડે. એ ઠરાવ કર્યા પછી તમે કેટલા રૂપિયા આ ટ્રેડમાર્ક પાછળ વાપર્યા, અને તમારો ટ્રેડમાર્ક લેવાનો સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ છે, મારી જોડે આ ફોનની ડિઝાઇન છે અને આ ફોન નો મારે ટ્રેડમાર્ક લેવો હોય તો સ્વાભાવિક છે કે હું આ માત્ર વાણિજ્યિક, એટલે કે મારે બિઝનેસ કરવો હોય તો જ હું એનો ટ્રેડમાર્ક લઉં. જો બિઝનેસ કરવા માટે ટ્રેડમાર્ક લેવાનો હોય, ટ્રેડમાર્ક અને કોપીરાઇટનો મતલબ જ એ થાય છે કે વ્યવસાયિક રીતે આનો કોઈ બીજો ઉપયોગ ના કરી શકે. તો મારે તો અત્યારે આપના માધ્યમથી એ કહેવું છે કે અમે ચેરિટી કમિશનરમાં જઈશું, અમે રજિસ્ટ્રીમાં જઈશું, એટલે કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં જઈશું, અને આના ઉપર જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સનાતની સંસ્થાઓની અમે જવાની તૈયારી રાખેલી છે. પરંતુ મારે ખાસ એક વાત અત્યારે એ કહેવી છે કે સ્વામિનારાયણ છે, સંપ્રદાય છે, સનાતન એ સૌથી મોટો ધર્મ છે. હિન્દુ આપણી અભિવ્યક્તિની જે વાતો આપણે કરીએ છીએ, વ્યાખ્યા છે, ત્યારે આ સનાતન ધર્મના જે પ્રતીકો છે, ગણપતિ હોય, દાદા ગણપતિ દાદા હોય, હનુમાનજી હોય, એ પોતાના મંદિરમાં મૂકીને પહેલા તો લોકોને ને ભક્તોને ત્યાં આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારબાદ આ જ પ્રતીકોને નબળા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને હવે જ્યારે ખબર પડી કે અમારા ભગવાનોની તો ચાલતું નથી, લોકોને એમના વિશે કહેવાથી અથવા એમના ઉપર એક જાતનો જે આદર્શ છે જળવાતો નથી, એટલે હવે આ રીતે કોપીરાઇટની વાતો કરી રહ્યા છે. મને લાગે છે આ વાત જે છે એ સદંતર ખોટી છે, અને આના માટે ભવિષ્યની અંદર પણ એમણે બધા જ પ્રકારના રસ્તાઓ માટે તૈયાર રહેવું પડશે. અને હવે ઉકેલ એ સ્વામિનારાયણ સંસ્થાના હાથમાં જ છે. પહેલી વાત નથી, આની પહેલા પણ વિવાદ જે સામે આવ્યો હતો તે પણ સાળંગપુરનો જ આવ્યો હતો. એ વખતે પણ સનાતન સંત સમિતિ અત્યારે તો ગઈ હતી, ચર્ચા પણ કરી હતી, બધી જ બાબતો જોવા મળી હતી. પણ આ ફરી એકવાર અત્યારે તો આ ટ્રેડમાર્કને લઈને અત્યારે તો વિવાદ જોવા મળી રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? પણ પહેલા તો હેમાંગભાઈ રાવલે એક વાત કરી કે સનાતન ધર્મ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય છે. હું તો એ પણ માનવા તૈયાર નથી. સનાતન ધર્મ છે પણ સ્વામિનારાયણ એ ખોલેલી દુકાન છે. સ્વામિનારાયણ એ કોર્પોરેટ બિઝનેસ સેન્ટર છે. એટલે એ લોકો મોડિફાઈડ ઇન્ટેન્સથી સનાતન ધર્મને હાનિ પહોંચાડવાની પ્રક્રિયામાં એક બીજું ઉમેર્યું કે સારંગપુર, કિંગ ઓફ સારંગપુર કે હનુમાનજીને એ લોકો ટ્રેડમાર્ક બનાવી રહ્યા. આજે દ્વારકાને ટ્રેડમાર્ક બનાવી દઉં. કોઈ દ્વારકાધીશ મંદિરનું નામ, પોતાની દુકાનનું નામ રાખ્યું હોય આસ્થાથી, મહાકાળી માતાનું મંદિર નામ રાખ્યું હોય તો પાવાગઢને ટ્રેડમાર્ક બનાવી દઉં, મહાકાળી માતાનું ટ્રેડમાર્ક બનાવી. શું ચાલશે? શું આસ્થા સાથેના ખેલવાડ કરશો તમે લોકો? સમજો તો શું તમારા મગજ? તમે બધા ચોરેલી જનોઈ, ચોરેલી ચોટી ને ચોરેલી પાઘડીથી જીવો છો.
તમારી અંદર ભગવા પહેરવાનો કોઈ અધિકાર નથી, એવા લોકો તમે સનાતનને નુકસાન પહોંચાડવા માટે સતત કાર્યશીલ. આ પહેલા પણ એ લોકોએ આ ધંધો કર્યો હતો ને શાસ્ત્રોક્ત રીતે પણ એલાવ નથી, કારણ કે ઈશ્વર સૌના છે ને સૌ ઈશ્વરના છે. આ પ્રક્રિયા છે વેદોની. તમે એની પરંપરા પણ તોડી રહ્યા છો અને પોતાને સનાતની કહી અને સનાતનને નુકસાન પહોંચાડી રહ્યા છો. મને તો યાદ છે આપણે મુગલો સામે લડતા હતા સનાતન માટે, મુસ્લિમો સામે લડતા હતા, સારું લાગતું હતું. કેમ કે સામી જાતીય લડતા હતા. તો આ તો અંદર બેઠેલા રાક્ષસો છે ને એમને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. અમે સર્વ સંતો અને સર્વ સમાજ સનાતનનો અમારી સાથે છે. વસંતભાઈ, આ પહેલાં પણ એમ કહેવાય ને કે હિન્દુ ભક્તોની જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રમાણે ક્યાંક બાબતો જોવા મળી હતી. એ સમયે પણ ક્યાંક ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, પણ એ ચર્ચા ક્યાંક અત્યારે તો એમ કે ચર્ચા પૂરતી જ અત્યારે તો સીમિત રહી ગઈ. અને તેમણે જે ફરી એકવાર અત્યારે તો આ ટ્રેડમાર્કની જે બાબત કહેવામાં આવી છે, અરે યાર સવાલ આમાં એ થતો છે કે ભગવાનને લઈને ટ્રેડમાર્ક, આ પ્રકારની અત્યારે તો પરિસ્થિતિ અત્યારે તો આવી ગઈ છે કે ના, અત્યારે સનાતન પરંપરા અને ધાર્મિક વારસાની અત્યારે તો વાત છે ને તેમાં પણ અત્યારે તો ટ્રેડમાર્કના મુદ્દે ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે. કઈ રીતે આપ તેને પણ જોઈ રહ્યા છો? આમાં એક કહેવત છે કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો અને કાઢો એટલે પાછી વાંકી જ હોય. આ પરિસ્થિતિ આ લોકોની છે. અને આમાં કેવું હોય, વાયો હોય બાવળિયો તો કેરી ક્યારેય આવે નહીં. એટલે આ જે કહેવાતા સંપ્રદાય જે કહી રહ્યા છે, લોકો પોતાને માની રહ્યા છે અને સમગ્ર ગુજરાતની બોડી શ્રદ્ધાળુ અને ધર્મમાં આસ્થા રાખવા વાળી પ્રજાને ભ્રમિત કરી રહ્યા છે છેલ્લા 218 વર્ષથી. એટલીસ્ટ 150 વર્ષથી તો પૂરજોશમાં આ લોકો ભ્રમિત કરી રહ્યા છે. ત્યારે મૂળ બીજ જ બાવળિયાનું હતું તો કેરી ક્યારેય આવે નહીં. જે ઘનશ્યામ પાંડે દ્વારા પાખંડ રચી અને દાદા ખાચરને ઉલ્લુ બનાવવામાં આવ્યા જે તે સમયથી, અને એ ચમત્કારિક, હમણાં પેલો બાબો આવીને ગયો ધીરેન્દ્ર, એણે પણ રાજકોટમાં આ ધંધા કર્યા. એટલે આ આખી એક ગેંગ છે. કાલે ભારત દેશના કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, અદાણી કે એવા, કે ભારતનું ટ્રેડમાર્ક કરાવી દે અને સુપ્રીમ કોર્ટ એને બી મંજૂરી આપી દે તો આપણે તો ભારત નામ લખવાનું બંધ કરવું પડે. એ કોઈ અદાણી કે અંબાણી આવો કોઈ મોટો ઉદ્યોગપતિ દેશનો હોય, એ ક્લેમ કરે કે ભાઈ ભારતની આટલી મિલકત મારા નામે છે અને આટલો સ્ટેક ભારત દેશનો હું ધરાવું છું, રેલવે છે, એરપોર્ટ છે, પોર્ટ છે, બધું જ મારા નામે છે, તો દેશનું નામ અદાણી કરવાનું છે. અને એવું જો કોઈ ગાડો જજ હોય અને કરી દે સુપ્રીમ કોર્ટમાં, તો આપણે બધા નાગરિકોએ ક્યાં જવાનું? એટલે મૂળ વાત આ એક દાખલા તરીકે આપું છું કે આ બધા જ એકદમ બોગસ માણસો છે. એ લોકોના ધર્મ શું એની સાથે કઈ લેવા દેવા નથી. કેવળ ને કેવળ એમને ધંધો કરવાનો છે ધર્મના નામે. એટલે જે ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય એ હંમેશા એવું વિચારે કે ભાઈ મારી બ્રાન્ડ હું રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવી દઉં એટલે કોઈ વાપરી ના શકે. મૂળ ઉદ્દેશ્ય આટલો છે. પણ એમના અક્કલમઠાઓને ખબર નથી કે આ સનાતન ધર્મ, પવનપુત્ર હનુમાન દાદા, એ તમારા બાપ દાદાઓની કોઈ જાગીર નથી. એ સનાતન ધર્મના સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સનાતનીઓના આરાધ્ય છે. એટલે આ લોકો ગમે તે કરશે જ્યાં સુધી જે હિન્દુવાદી કહેવાતી સરકાર ભારતીય જનતા પાર્ટીની આ લોકોને જ્યાં સુધી પ્રેરક બળ અને પ્રોત્સાહન આપતી રહેશે ત્યાં સુધી આ લોકો એમની પૂંછડી હલાયા કરવાના છે. દાટશો તો વાંકી નીકળવાની છે. જ્યાં સુધી સત્તા કડક હાથે આવા જે કાર્યો કરી રહ્યા છે ધર્મ વિરોધી, એ લોકોને ડામવાની પ્રયત્ન નહીં કરે અને કાર્ય નહીં કરે, એક્શન નહીં લે, ત્યાં સુધી પ્રજા વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું આ લોકો કામ ચાલુ કરશે. સરકાર એ ખેલ જોયા કરશે. આપણે ડિબેટો કર્યા કરીશું અને પછી કોઈ આરએસએસ વાળા અને પરિષદ વાળા બધા જે પડીકા વાળા માણસો છે એ લોકોને પડીકા મળતા હોય. યજ્ઞેશભાઈ, આપણી પાસે બાપુ છે એટલે આમાં ભંડારામાં એમાં ભેગા થતા હોય ને બધાને કવરો આપવામાં આવતા હોય છે સાધુઓને, એકબીજા સાધુ દ્વારા. એટલે આ કવર લેવા વાળા પણ ઘણા બધા
સાધુ સંતો હોય છે જેમને કવર માત્રથી જ મતલબ હોય, ઓકે. જેને ધર્મ સાથે પણ કઈ લેવા દેવા ના હોય, ભલે સાધુ બન્યા હોય. એવા ઘણા બધા સાધુ સંતો ગુજરાતમાં પણ છે અને દેશમાં પણ ફેલાયેલા છે. ત્યારે આવા લોકોએ જો સંન્યાસ લીધા પછી પણ માયાનો મોહ છૂટતો ના હોય તો મહેરબાની કરીને એમની જવાબદારી સંન્યાસમાંથી નીકળી જવું જોઈએ, ગૃહસ્થાશ્રમ સ્વીકારી લેવો જોઈએ. આની પહેલા પણ જે ભીંત ચિત્રોને લઈને જે બાબત સામે આવી હતી, તમે પણ સનાતન સંત સમિતિમાં છો, એ વખતે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને ત્યાં પણ થયું હતું કે ના, જે પણ કોઈ વેદ પુરાણો એમના જે હશે તેમાંથી અત્યારે તો જો આવી કોઈ બાબત હશે તેમને પણ અત્યારે તો હટાવી લેવામાં આવશે. તમામ બાબતોમાં અત્યારે તો જે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ બધી જ બાબતો થઈ અને આ ફરી એકવાર અત્યારે તો જે વિવાદ સામે આવ્યો છે, એવું લાગે છે કે ના, હવે ક્યાંક ચર્ચાઓ અત્યારે તો ફરી એકવાર કરવી એ બહુ જરૂરી બની ગઈ છે, તેમ કે સમજાવવા અત્યારે તો બહુ જરૂરી બની ગયા છે કે ના ભાઈ, અત્યારે તો સનાતન ધર્મ શું છે, તેમ કે અત્યારે કોઈ સનાતન સંત સમિતિ દ્વારા પણ કોઈ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે ખરી? અમે લોકો બહુ છે અને આખી એક વ્યવસ્થા ચાલી રહી છે. તમને ટૂંક સમયમાં એનું રિઝલ્ટ પણ દેખાશે. આ બાબતમાં એક્ટિવ છે. અને તમે કીધું કે એકાદ વર્ષ પહેલા થયું તેવું નથી, 2 વર્ષ પહેલા થયું તેવું પણ નથી. આ સતત ચાલતા રહ્યા છે પ્રયાસો. એમના પુસ્તકોમાં, એમની વાણીમાં, એમના વર્તનમાં સતત સનાતનનું અપમાન થતું રહ્યું છે, સનાતનનું ધોવાણ થતું રહ્યું છે. આ બાબતે ઉગ્રતાએ કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે અને અમે સંપૂર્ણ રીતે આની પાછળ લાગેલા જ છે. ઘણી કાયદાકીય મેટરો એવી હોય છે કે જેની અંદર વિલંબ થતો હોય છે, પણ એ વિલંબ પણ હવે નહીં થાય, કારણ કે અમે એક ટ્રેકથી કામ કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ આવા પાગડ બિલ્લાને હરાવવા હોય, આપણી ભાષામાં જો કહીએ તો કેટલી વખત પણ રાક્ષસોને, ભસ્માસુરને આપણે વ્યૂહાત્મક રીતે પાડી નાખ્યો હતો. આ બધા ભસ્માસુર જ છે એક પ્રકારના, એમને વ્યૂહાત્મક રીતે પાડવા પડશે ને એની આખી આયોજન થઈ રહ્યું છે અને પૂર્ણ થાય. કારણ કે આ દેશની અંદર પૈસો પૂજાય છે અને આ દેશની દુઃખની વાત યજ્ઞ એવી છે કે રામ મંદિરમાં માધવાચાર્ય, રામાનંદાચાર્ય કે અમારા ગોરખનાથજી એવા કોઈના પિક્ચર ન લાગતા નીલકંઠનું પિક્ચર લાગ્યું હોય. આવું તો આ દેશમાં ચાલી રહ્યું છે. આ દેશમાં આ લોકોને છાવરવામાં આવે છે. એ છાવરતા લોકોને પણ અમે સબક શીખવાડીશું. આ પહેલી વારની આ બાબત નથી. આની પહેલાં પણ ઘણી બધી બાબતો જે સામે આવી છે કે ક્યાંક સનાતન પરંપરાને લઈને ધરાવતો જે દરેક લોકો સનાતનમાં માને છે, પૂજે છે, પણ દર વખતે ક્યાંક તેમની જે આસ્થા અને શ્રદ્ધાને ધરાવતો ક્યાંક એમ કહેવાય ને કે ઠેસ પહોંચાડે તે પ્રમાણેની પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે. આ વખતે આ મુદ્દો ક્યાંક તમારા ધ્યાનમાં આવ્યો, તમે પણ અત્યારે તો જે તમામ વિગતો આપી, આગામી સમયમાં આ મુદ્દાને લઈને અને તેની સાથે અન્ય પણ મુદ્દાઓને લઈને, મેં જે રીતે કહ્યું ને કે એના પહેલાં ભીંત ચિત્રોનો જે વિવાદ સામે આવ્યો હતો, પુસ્તકોની પણ બાબત સામે આવી હતી, વાણી વિલાસને લઈને પણ ક્યાંક બાબતો આવી હતી, તેને લઈને હવે તમારા દ્વારા પણ કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ આગામી સમયમાં તેને લઈને? બિલકુલ. સૌપ્રથમ તો ડોક્ટર વસંત પટેલે જે વાત કરી કે ભાઈ આની અંદર સરકારે પણ પોતાની વાત રજૂ કરવી જોઈએ અને સંજ્ઞાન લેવું જોઈએ. જેવી રીતે ભીંત ચિત્રો વખતે જે પ્રમાણે સમાચારો વહેતા થયા હતા કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ ભીંત ચિત્રોથી નારાજ હતા. તો નારાજ હતા એ બરોબર છે, પણ સરકારના કોઈ અધિકારી, તમે વિચાર તો કરો કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે, તો શું સરકારના કોઈ અધિકારીએ, સરકારના કોઈ મંત્રીએ જે સનાતન ધર્મના નામે પોતે વોટથી ચૂંટાઈને આવે છે, એમને આ બાબતે સંજ્ઞાન લેવાની જરૂર નહોતી? શું એમણે આ બાબતે શા માટે કોઈ વસ્તુ, આજે તમે વિચાર કરો કે એ વિવેક સ્વામીજી કે જેમણે ગઈકાલે એકાદ ઇન્ટરવ્યુ આપ્યો ગાડીમાં, અને આજે એમનો એ ફોન નથી ઉપાડતા, મીડિયાના ત્યાં મિત્રો ગયા, નિર્માણ ન્યૂઝ ને GTPL ના મિત્રો પણ ત્યાં હતા, એમને ઇન્ટરવ્યુ આપવાની ના પાડે છે. તો તમે સાચા હોય તો તમે આવીને પ્રજાની સમક્ષ વાત રજૂ કરો ને. તમે નથી કરતા એનો મતલબ એમ છે કે તમારા પેટમાં પાપ છે. આજનો જ તમને એક સરકારનું એક ઉદાહરણ આપું, દાખલારૂપ ઉદાહરણ. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આજે મેં પત્રકારો સાથે પ્રેસ વાર્તાનું, એટલે કે એમની જોડે મીડિયા બાઇટનું આયોજન કર્યું હતું. આશ્ચર્યજનક રીતે હું તો ત્યાં ગયો,
પરંતુ મીડિયા કર્મીઓને, કેટલાક મીડિયા કર્મીઓને પહેલા તો એક વખત ખબર પડી તો મેં બાઇટ આપી દીધી, પણ પછી કેટલાક મીડિયા કર્મીઓને આશ્ચર્યજનક રીતે મંદિરની અંદર પ્રવેશવા દેવામાં ના આવ્યા. તો એનું કારણ એટલું જ હોઈ શકે કે એ મંદિરના જે વહીવટદાર જે છે એ ભગવાન સ્વામિનારાયણ, એમને ખબર પડી કે આ સ્વામિનારાયણ સંસ્થાએ કરેલા ટ્રેડમાર્કની વિરુદ્ધમાં બ્રહ્મ સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે, તો મંદિરમાં પત્રકારોને પ્રવેશવા પણ ના દીધા. તો તમે વિચાર તો કરો કે જો ત્યાંના વહીવટદાર ઉપર પણ કોઈ સ્વામિનારાયણની સંસ્થાના લોકો આદેશ કરતા હોય અને સરકાર એ મૂક પ્રેક્ષક, હું કૌશિક કુમાર મોદી, હું નામ આપું છું, ડેપ્યુટી કલેક્ટરની રેન્જના એ વ્યક્તિએ આજે પત્રકારોને આ બાબતે કવરેજ ના કરે મંદિરમાં આવીને, એવા પણ એમણે પ્રયત્નો કર્યા છે. તો તમે વિચાર કરો કે સારંગપુરથી કદાચ એક ફોન આવી ગયો હોય તો એનેથી આવું થઈ શકતું હોય, તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કે જે યાત્રાધામોનો વિકાસ કરે છે, જે ગુજરાતની અંદર આ દરેક મંદિરોનો વહીવટ કરે છે, તો એમણે પણ આમાં આવવું જોઈએ, એમણે પણ સંજ્ઞાન લેવું જોઈએ. એ લે કે ના લે, ભૂતકાળમાં અંબાજીની અંદર પ્રસાદ જે હતો એ પ્રસાદ મોહનથાળનો બંધ કરી દેવામાં આવ્યો તો પરંપરાગત. એ વખતે જે લડાઈ લડ્યા હતા પ્રશાસન સામે, જે રીતે 2023માં આ ભીંત ચિત્રો સામે જે લડાઈ લડ્યા હતા, એનેથી પણ વધારે મજબૂત અને જલદ લડાઈ અમે લડીશું, કારણ કે ભારતનું બંધારણ અમારી સાથે છે. આ બંધારણની અંદર મેં અગાઉ કીધું આર્ટિકલ 21 અને 25 ની અંદર ઘણા બધા ટ્રેડમાર્કને લગતા અને કોપીરાઇટને લગતા ચુકાદાઓ આવેલા છે. એક અત્તરની કંપનીએ રામાયણ નામ આપ્યું હતું, ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામાયણ થી માંડીને રામાયણ હોય કે મહાભારત હોય કે બાઇબલ હોય કે ગીતા હોય, આવા પ્રકારના નામો જે છે એને કોઈ દિવસ ટ્રેડમાર્ક કરી શકાય નહીં. આટલી સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં કયા અધિકારીઓએ આવા પ્રકારના ટ્રેડમાર્ક આપ્યા એ તો હવે તપાસનો વિષય છે. અમે મંદિર જોડે માંગ્યું છે કે તમે કયા હેઠળ, તમે કાનૂન હેઠળ આ ટ્રેડમાર્ક લીધો છે, અને લીધો હોય તો મને લાગે છે કે એમને આ સરેન્ડર કરવો પડશે, કારણ કે ધર્મ એ વ્યવસાય નથી, ધર્મ એ આસ્થાનું સ્વરૂપ છે. ઓકે વસંતભાઈ, લાગે છે કે ના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી પણ જો કરવામાં આવે તો પણ અત્યારે તો કોઈ સુધાર આવશે તેમ? મેં પહેલા જ કહ્યું કે એ લોકો દર 2-3 વર્ષે વિવાદ કરશે જુદા જુદા કારણોસર, અને વિવાદમાં રહી અને એમની ટીઆરપી ગેઇન કરવાના પ્રયત્નો કરશે, અને એમને કરેલા કોઈ કાળા કામો હશે આર્થિક બધા, એને બીજા માર્ગે જો એવું કોઈ કૌભાંડ બહાર આવવાનું હોય ત્યારે કદાચ આવું કંઈક એજન્ડા લઈને આવતા હોય, એવું પણ હોઈ શકે, જેથી લોકો આ માર્ગે દોરાઈ જાય અને એમનું કૌભાંડ આવતું હોય બહાર, એ બહાર આવે નહીં, એમના અંદરના ઝઘડા હોય ગાદીના, એ બહાર આવવાના હોય ત્યારે આવું કંઈક કૌભાંડ કરી દે. એટલે આ બધું મારી દ્રષ્ટિએ જે રાજકારણમાં ચાલતું હોય છે, જ્યારે સત્તા પર કોઈ પક્ષ હોય ત્યારે, કે ભાઈ અત્યારે ત્યાં ઈરાકની ખાડીમાં, ત્યાં હોર્મુઝ ખાડીમાં આપણા 3 ભારતીયો મરી ગયા છે, અમેરિકાએ મારી નાખ્યા, તો આપણે 12 વર્ષનો ઉત્સવ મનાવીએ છીએ, એના ઉપર ચર્ચા મેઇનસ્ટ્રીમ મીડિયા ખૂબ ઓછી કરે. રામ મંદિરમાં ચોરી થઈ તો અત્યારે આપણે એ બધા મુદ્દા કદાચ સાઇડલાઇન કરવા માટે, એટલે આવું કંઈક મારી દ્રષ્ટિએ આવું પણ આની પાછળનું કોઈ કારણ હોય કે ભાઈ સાચી વસ્તુ દબાઈ જાય, સાઈડમાં થઈ જાય ને ખોટો મુદ્દો ચગી જાય ને પેલું પછી બારોબાર નીકળી જાય, આવી કોઈ ષડયંત્ર હોઈ શકે. બિલકુલ, એટલે હવે છે કે જ્યારે આ મુદ્દો તો અત્યારે સામે આવ્યો છે, વિવાદની પણ જે બાબત સામે આવી છે, આગામી સમયમાં સનાતન સંત સમિતિ દ્વારા પણ અત્યારે તો કઈ રીતે આગળ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ને સાથે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા તો કહેવામાં આવ્યું છે કે હવે દાખલારૂપ કાર્યવાહી કરવી જ પડશે, અને હવે તેમાં પણ આગામી સમયમાં પગલાં કેવી રીતે લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. હેમાંગભાઈ, જ્યોતિનાથજી અને વસંતભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.